ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન એન્ડ ચેપ્ટર નંબર 3 ધાતુ એન્ડ અધાતુઓ એટલે કે મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. એમાં આપણે જોઈએ તો કે ક્ષારણ એટલે કે કોરોઝન. આપણે આના આગળના લેક્ચરમાં જોયું કે ધાતુઓનું નિષ્કર્ષણ. હવે એના પછી આવે છે કોરોઝન એટલે કે ક્ષારણ. તમે પ્રકરણ 1માં ક્ષારણ વિશે નીચેની બાબતો શીખી ગયા છો કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડો સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવી દે છે. બરાબર છે. આ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે ચાંદીની વસ્તુઓને આપણે થોડા સમય પછી કાળી પડી જાય છે કારણ કે તે હવામાં રહેલા સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીને ચાંદી એટલે કે સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવી દે છે. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. હવે જે કોપર છે એ પણ કેવું કરે છે તો કે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરી દે છે. એટલે કે તમારે જોવાનું કે તમારી જે કોપરની વીંટી તમે પહેરેલી હોય એ થોડા સમય બાદ પોતાનો રંગ ગુમાવી દે છે અને લીલા કલરનું એટલે કે ગ્રીનિશ કલરનું તમારું વીંટી થવા લાગે છે. એટલે કે લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. તમારું જે લીલા કલરનો જે પદાર્થ હોય એકદમ પ્યોર લીલો નથી હોતો, લાઇટલી યલો જેવું હોય છે, એ કોપર કાર્બોનેટ છે. કોપર હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કોપર કાર્બોનેટ બનાવે છે અને તેનો રંગ કેવો હોય છે? લીલા કલરનો હોય છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થઈ પદાર્થનો થર જામે છે જેને કાટ કહેવામાં આવે છે. એટલે કે જે આપણે લોખંડ હોય એ આમ જ ખુલ્લું રાખી દઈએ, ભેજવાળી હોય તો ભેજવાળી હવામાં લાંબો સમય બાદ તે શું થાય છે? આપણે કહીએ છીએ કે કટાઈ જાય છે. એટલે કે શું થાય છે? હવામાં લાંબો સમય ખુલ્લું રહે તો તે પદાર્થ છે એ કથ્થઈ રંગના એના પર થર જામી જાય છે, એને આપણે કાટ કહેવામાં આવીએ છીએ. તો ચલો આપણે એવી પરિસ્થિતિ શોધી શકીએ કે જેમાં લોખંડને કાટ લાગે છે. 3 કસનળી લેવાની છે, એમાં 3 ખીલી મૂકો અને આ કસનળીને ABC ચિહ્નિત કરો. કસનળી એમાં થોડું પાણી ભરીને બૂચ લગાવી દો. કસનળી બીમાં ઉકાળેલું શુદ્ધ પાણી ભરી દો. આશરે 1 ml તેલ ઉમેરીને તેને બૂચ લગાવી દો. તેની પાણી પર તરશે, તેલ છે એ પાણી ઉપર તરશે અને હવાને પાણીમાં ઓગળતી અટકાવશે. બરાબર છે. જે હવા છે એને પાણીમાં ઓગળતી અટકાવશે. કસનળી Cમાં થોડો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લો અને તેને બૂચ લગાવી દો અને જો એમાં હવામાં ભેજ હશે તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભેજ છે એ શોષી લેશે. થોડા દિવસો સુધી કસનળીને મૂકી રાખવાની છે અને પછી તેનું અવલોકન કરવાનું છે. હવે જો અવલોકન કરતાં આપણને જાણવા મળશે કસનળી એમાં લોખંડની ખીલીઓ કટાઈ જાય છે પરંતુ કસનળી B અને Cમાં કટાતી નથી. કારણ કે એમાં ભેજયુક્ત પાણી છે. પહેલાંમાં તો હવાનું તેલનું સ્તર મૂકી દીધું છે એટલે હવા અંદર આવી શકવાની નથી અને નિર્જળ એટલે કે એની અંદર શુષ્ક હવા છે, એની અંદર પણ પાણીનો અણુ નથી. આમ કસનળી એ છે હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે. કસનળી Bમાં ખીલીઓ માત્ર હવાના જ સંપર્કમાં છે કસનળી Cમાં અને કસનળી B છે એ માત્ર પાણીના જ સંપર્કમાં છે. એવી પરિસ્થિતિઓ કે જેમાં લોખંડ વસ્તુઓને કાટ લાગે છે તેના વિશે આપણે શું કહી શકીએ છીએ? એટલે કે હવા અને પાણી બંનેની હાજરીમાં લોખંડ છે એ કટાઈ જાય છે. હવે આ ક્ષારણનો અટકાવ તમારે કરવો હોય તો કેવી રીતે કરવાનો? તો કે રંગ કરી દેવાનો અથવા તો તેલ લગાવી દેવાનું અથવા તો ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. એટલે કે જો રંગ કરશો તો ધાતુ અને હવા બંનેનું સાથે ડાયરેક્ટ કનેક્શન થશે નહીં. તેલ લગાવી દેશો તો એ હવાને તમારા ધાતુ સુધી પહોંચવા દેશે નહીં. એક આખું લેયર લગાવી દેશો એટલે આપણે કહેવાય ને કે આપણા શરીરમાં શિયાળા દરમિયાન આપણે શરીરની ચામડી હોય એ શુષ્ક ડ્રાય થઈ જતી હોય છે. એના માટે આપણે બોડી લોશન લગાવીએ છીએ એટલે બોડી લોશનનું પાતળું લેયર
આપણા શરીરની ઉપર ચામડી ઉપર લગાવી દઈએ છીએ તો ઠંડીના લીધે એ આપણે ડ્રાય નથી થતી. એવી જ રીતે અહીંયા પણ તમારો જો ક્ષારણને અટકાવવું હોય તો તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુ બનાવીને આપણે લોખંડનું ક્ષારણને અટકાવી શકાય છે. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે. એટલે કે સ્ટીલ અને લોખંડ આ બંને જે છે એને કાટ સામે રક્ષણ જોઈએ છીએ અને એના બંને સામે રક્ષણ આપવા માટે આપણે ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે અને જે ઝીંકનું જો સ્તર હોય એ તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ થઈ ગયેલી વસ્તુ હોય એને કાટ સામે રક્ષણ થાય છે. મિશ્ર ધાતુ બનાવવાની એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની વધુ સારી પદ્ધતિ છે. એટલે સારામાં સારી પદ્ધતિ હોય તો મિશ્ર ધાતુ બનાવી નાખવાની, એની અંદર કોઈ એકાદી ધાતુ વધારે એડ કરી દેવાની. આ પદ્ધતિથી આપણે ઈચ્છિત ગુણધર્મો મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે. સૌથી વધારે ઉપયોગ થતી હોય તો લોખંડ, પરંતુ તે ક્યારેય આપણને શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આવું થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને જ્યારે તે ગરમ હોય ત્યારે સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે. પરંતુ જો તેને કાર્બનના થોડા પ્રમાણ સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત અને મજબૂત બની જાય છે. એટલે કે લોખંડ હોય તેની અંદર શું નાખી દે છે એ લોકો? કાર્બન નાખી દે એટલે સખત અને મજબૂત બની જાય છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો શું બની જાય છે? આપણને સ્ટેનલેસ સ્ટીલ, આપણે જે સ્ટીલના વાસણો બનાવીએ છીએ એમાં શું લોખંડ હોય છે? ના, એમાં કઈ કઈ વસ્તુ રહેલી હોય છે? તો કે લોખંડ, ક્રોમિયમ અને નિકલ. કેટલી વસ્તુ રહેલી હોય છે? નિકલ, ક્રોમિયમ અને લોખંડ. આ ત્રણ વસ્તુ ભેગા મળીને સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકાય છે, જે સખત હોય છે, તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો આપણે જે ગુણધર્મો જોઈએ છીએ એ ગુણધર્મોનું આપણને મેટલ મળી શકે છે. વાસ્તવમાં કોઈ પણ ધાતુને બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી શકાય છે. ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અને અધાતુ બંને હોઈ શકે છે. મિશ્ર ધાતુ એ બે કરતાં વધારે ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ હોય છે. સૌપ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્વો તેમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. જો ધાતુઓ પૈકી એક મર્ક્યુરી હોય તો મિશ્ર ધાતુને સંરસ તરીકે ઓળખવામાં આવે છે. શેમાં? સંરસ. જો તમે એક ધાતુ મર્ક્યુરી યુઝ કરો એટલે એની અંદર તમારે સંરસ શબ્દ આવવો જોઈએ. મિશ્ર ધાતુની વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં પણ ઓછી હોય છે. કેવી હોય છે? ઓછી હોય છે. ઉદાહરણ તરીકે પિત્તળ છે એ કોપર અને ઝિંક બંનેની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોન્ઝ છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, પરંતુ તે બંને વિદ્યુતના સારા વાહકો નથી. આ તમારા ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમારા MCQ માટેનું. તો કે પિત્તળ છે, બરાબર, એની એ કોની છે? તો કે કોપર અને ઝિંકની બનેલી છે. બ્રોન્ઝ છે એ કોપર અને ટીનની બનેલી છે. સ્ટેનલેસ સ્ટીલ છે એ ક્રોમિયમ, નિકલ અને આયર્ન એટલે કે લોખંડની બનેલી છે. આમ જ્યારે કોપર છે એ વિદ્યુત પરિપથ બનાવવામાં વપરાય છે. સોલ્ડર એટલે કે શીશુ અને ટીન. સોલ્ડર છે એ શેનાથી બનેલું હોય છે? તો કે શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, જે ગલનબિંદુ નીચું ધરાવે છે અને વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવામાં તે ઉપયોગી બને છે. આની સાથે આપણું ચેપ્ટર 3 પૂરું થાય છે. અને હવે જો આગળ થોડા સમય પછી તમારી જો એક્ઝામ લેવામાં આવશે એમાં બધા જ પૂછવામાં આવશે, માટે તમારે પ્રવૃત્તિ અને આ ઉપરાંત તમારે તેની સાથે સાથે વાંચતું રહેવું અને મોઢે કરતું રહેવું, કારણ કે તમારી બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે. એટલે મહેનત તો હવે કરવી જ પડશે.